ગુડ ઇવનિંગ, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આઈસી રાજકોટની યુટ્યુબ ચેનલ ઉપર ડેઇલી કરંટ અફેરના સેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજની તારીખ છે 1 નવેમ્બર અને 1 નવેમ્બરના રોજ જે કાંઈ કરંટ અફેર આવ્યું છે એ કરંટ અફેરને આપણે 360 ડિગ્રી એનાલિસિસ સાથે જોવાના છીએ. મારે આજે શનિવાર છે અને મારે બહાર જવાનું હતું, એટલે મેં કીધું તમારા માટે રેકોર્ડિંગ કરી દો. 8 વાગ્યા છે, રેકોર્ડિંગ કરું છું. આમ તો 9 વાગે લાઈવ હોય, પણ કલાક વહેલું રેકોર્ડિંગ કરી નાખ્યું. મારે બહાર જવાનું છે ઓચિંતાનું, એના માટે. હવે તમે બધા આ વિડીયો જોઈ લેજો. કરંટ અફેર હું પાછું 360 ડિગ્રી એમાં ભણાવું જ છું. તમને કંઈ ડાઉટ હોય, કંઈ પ્રશ્ન હોય તો તમે તાર કમેન્ટ કરી દેજો, હું જવાબ આપી દઈશ. હવે જવાબ કેમ આપીશ? તો હું સોમવારે જ્યારે પાછો આવીશ ત્યારે સોમવારે આપણે બધા કરંટમાં લાઈવ મળશું ત્યારે હું જવાબ આપી દઈશ. પણ તમે કમેન્ટ કરી દેજો, એટલે તમારી કમેન્ટ હું જે છે એ અહીંયા દેખાડીને તમને જવાબ આપી દઈશ. તો શરૂઆત કરીએ. 1 નવેમ્બરના રોજ જે કાંઈ કરંટ અફેર આવ્યું છે બધાને આપણે ભણવાના છીએ, રાઈટ? પાછું 360 ડિગ્રી એનાલિસિસ સાથે. તો સમગ્ર દેવી દેવતાઓના ચરણોમાં કોટી કોટી વંદન, કોટી કોટી નમન. શરૂઆત કરીએ કરંટ અફેરના અંદર. તો આપણે શરૂઆતમાં ઇન્ડેક્સ જોતા હોઈએ, તો ઇન્ડેક્સની અંદર મહત્વપૂર્ણ ન્યૂઝ જે છે એ મેં લઈ જ લીધા છે બધા. એમાં પહેલો ન્યૂઝ છે કે ભારતીય દેડકાઓમાં દુર્લભ સંરક્ષણ લક્ષણો જોવા મળ્યા. ભારતીય દેડકાઓ જે છે, દેડકા એટલે ભારત દેશની અંદર જોવા મળતા હોય દેડકા, એ દેડકા શિકારીથી બચવા માટે પોતાની અંદર અમુક પ્રકારના લક્ષણો ડેવલપ કરે, સંરક્ષણ માટે, બચાવ માટે, પોતાની જાતને બચાવવા માટે. તો આ દુર્લભ છે. કેવા લક્ષણો જોવા મળ્યા? તો કે દેડકો જે છે એ પોતાના શરીરમાં હવા ભરી અને પોતાનું શરીર ફૂલાવી દે, એટલે એ શિકારીને મોટો લાગે. કેવો લાગે? શિકારીને એનું કદ મોટું લાગે, બરાબર? હા, આવા દેડકા જીવનની અંદર ઘણા બધા મનુષ્યમાં હોય કે જે પોતાની જાતને કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી દેખાડવાનો પ્રયત્ન કરતા હોય, પણ હોય નહીં. હવે આપની ખબર હોય, પણ હવે એને એવું મિથ્યાભિમાન છે તો રહેવા દેવાનું. તો આ દેડકાઓ, હા, મનુષ્યમાં આ દેડકા જેવા લક્ષણો હોય. શિકારી જ્યારે એનો શિકાર કરવા આવે, શિકારી એટલે કે જે બીજા પ્રિડેટર્સ હોય એનો શિકાર કરવા આવે, ત્યારે એ પોતાનું કદ મોટું કરી દે. હોય ના નકડો, પણ ફૂલાવી લે. પ્લસ અલગ અલગ પ્રકારનું અવાજ કરે. તો આવા લક્ષણો જોવા મળ્યા. અને આનાથી એ સાબિત થાય છે કે એ એક્સટિન્ટ નહીં થાય. એ પોતે પોતાની જાતને બચાવવા માટે પોતાની અંદર બદલાવ લઈ આવ્યા રાખ્યા. તો એમ પણ બદલાવ લઈ આવવો જરૂરી છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે અને જરૂરિયાત એ પરિવર્તનની જનની છે. તો આ આપણે ભણીશું. બીજું, સરદાર વલ્લભભાઈ પટેલ 150મી જન્મ જયંતિ જે છે ભાઈ, તો આમને તો ખાસ જોવા જ પડે, રાઈટ? ખાસ મહત્વપૂર્ણ વ્યક્તિત્વ, ભારત દેશની આઝાદી અપાવવામાં પણ મહત્વપૂર્ણ વ્યક્તિત્વ, અને આઝાદી મળ્યા પછી દેશી રજવાડાઓના એકીકરણને કરવામાં પણ એમનું ખૂબ મહત્વનું યોગદાન. ઘણા બધા દેશી રજવાડાઓ એવા હતા કે જે સામે ચાલીને ભારતમાં જોડાઈ ગયા, કે એને કીધું કે ના ભાઈ, ભારતને આઝાદી મળી હોય, સ્વતંત્રતા મળતી હોય, તો પછી આપણે કાંઈ એવું રાખવા જેવું કાંઈ છે નહીં. અને અમુક દેશી રજવાડાઓ એવાય હતા, જેમ કે હૈદરાબાદ વાયડીનું થતું હતું, સમજ્યા તમે? તો અવાને જુનાગઢ છે જ ને, તો એવા અપવાદી હતા. અને અપવાદપૂર્ણ જે દેશી રજવાડાઓ હતા એને જોડવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તો પેશાથી વકીલ હતા અને ખૂબ સારું કાર્ય કરતા હતા અને ખૂબ સારા પૈસા પણ એ સમયમાં કમાતા હતા, પણ છતાંય વકીલાત છોડી અને ગાંધીજીના નેતૃત્વ હેઠળ દેશને આઝાદી અપાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. આઝાદી પછી પ્રથમ ગૃહ મંત્રાલય એને સંભાળ્યું, રાઈટ? ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બન્યા ભારત દેશના પ્રથમ. તો બહુ સરસ મજાનું વ્યક્તિત્વ. આમના ઉપર લખાયેલી બુક વાંચો ત્યારે તમને ખરેખર ખબર પડે કે સરદાર વલ્લભભાઈ પટેલ શું છે. બાકી સોશિયલ મીડિયામાં તો ઘણું બધું ચાલતું રહેવાનું હોય. હું ઘણી બધી વખત કહું કે ગાંધીથી માંડી ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, રાઈટ? ડોક્ટર BR આંબેડકર સાહેબ, રાઈટ? સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર BR આંબેડકર સાહેબ છે, જવાહરલાલ નહેરુ છે ખાસ કરીને. આવા બધા મહત્વપૂર્ણ વ્યક્તિ. એમાં ભગતસિંહ પણ આવી જાય, ભગતસિંહ. આવા બધા મહત્વપૂર્ણ વ્યક્તિઓને વાંચો. સોશિયલ મીડિયામાં આવી વાત ખોટી, એને માનવાનું જ નહીં. આ મહાનુભાવોએ કેવી સરસ મજાની બુક્સો પોતાના હાથે લખેલી છે, પોતાના વિચારો લખેલા છે. પ્લસ માર્કેટમાં ઘણી બધી બુક્સ અવેલેબલ છે. 25-50 રૂપિયા આમ તો ગમે ત્યાં ખર્ચી નાખતા હોય, તો અહીંયા ખર્ચો. અને આવા વ્યક્તિઓમાંથી ઘણું બધું શીખવા મળશે. આધુનિક આઝાદી પછી વાંચવા હોય તો APJ અબ્દુલ કલામને વાંચો. વાંચો તો ખરા એકવાર બેટા, ગજબ વ્યક્તિત્વ. ત્રીજું, સૌથી અગત્યનો, સૌથી મહત્વનો, આ તાજિકિસ્તાન એક દેશ છે સેન્ટ્રલ એશિયનમાં. ત્યાં તાજિકિસ્તાન દેશનું હતું આઈની એરબેઝ. સાહેબ, હવે તાજિકિસ્તાનનું એરબેઝ અમને શું કામ ભણાવો? એટલે એ આ ભારત પાસે હતું.
ભારતે આને ભાડાપટ્ટા ઉપર, સાદી ભાષામાં કહું તો લીઝ ઉપર લીધેલું હતું, કરાર ઉપર. તાજિકિસ્તાનનું હતું આઈની એરબેઝ. જેમ કે અમેરિકાને અફઘાનિસ્તાનનું જોઈએ છે બગરામ એરબેઝ. આપણાની પેલા જોઈ ગયા હતા ને કે અમેરિકા અને અમેરિકાનો ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ, અમેરિકાએ અફઘાનિસ્તાનને કીધું. કોને કીધું? અફઘાનિસ્તાનને, કે તમારું બગરામ એરબેઝ જે છે, એરબેઝ એટલે શું? તો કે જ્યાં ફાઇટર એરક્રાફ્ટ ઉતારી શકાય ને ત્યાં એને રાખી શકાય એવું એરબેઝ અમને પાછું આપો. અફઘાનિસ્તાને ના પાડી દીધી કે અમે નહીં આપીએ. ભારત પાસે એક એરબેઝ હતું, જે હતું તાજિકિસ્તાનના આઈની. હવે આ 2022માં નો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો. લીઝ ઉપર ભાડાપટ્ટાનો કોન્ટ્રાક્ટ હોય ને પૂરો થઈ ગયો. 2022 થી આપણે પ્રયત્ન કરતા હતા કે ફરી વખત આપણે આ આઈની એરબેઝ મળી જાય, પણ રશિયા અને ચીન નથી ઈચ્છતું કે ભારતને આ તાજિકિસ્તાનનું આઈની એરબેઝ મળે. જો કદાચ પાછું મળી જાય તો ભારત અહીંયા પોતાના પ્લેન રાખી શકે, પોતાના એરફોર્સના જવાનને રાખી શકે, અહીંયા એર ડિફેન્સ સિસ્ટમ રાખી શકે, ઘણું બધું રાખી શકે. તો એનાથી આપણે ચીન અને રશિયાની મૂવમેન્ટ ટ્રેક કરી શકીએ. ઘણું બધું આપણે ફાયદો હતો. સ્ટ્રેટેજિક લોકેશન છે. પણ હવે નથી. આ સોદો ફરી વખત કરવાનો પ્રયત્ન કર્યો ભારતે, પણ નિષ્ફળ ગયો. એટલે ભારત હટી ગયું કે ભાઈ નથી જોતું તો અમારે એમ. એટલે આપણે આ ખાલી કરીએ છીએ આઈની એરબેઝ. તો એટલા માટે ચર્ચામાં ચાબહાર બંદર માટે ભારત અમેરિકાના પ્રતિબંધમાંથી છૂટી મળી. ચાબહાર બંદર તમને ખબર છે ક્યાં આવ્યું છે? ઈરાનની અંદર આવ્યું છે. આપણે ભારત જોઈએ તો અહીંયા આવી રીતના ભારત આવે, અહીંયા આવી રીતના પાકિસ્તાન આવે, અહીંયા સિર ક્રિકમાં અત્યારે માથાકૂટ ચાલુ છે, ખબર ને? સિર ક્રિક, હા સિર ક્રિક. હવે 6 ક્રિક આવેલી છે કચ્છ ને પાકિસ્તાનની બોર્ડર ઉપર. 6 કેટલી અલગ અલગ. એમાંની એક સૌથી નોર્ધન મોસ્ટ કે જે ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલી પેલી, અહીંથી આમ જોઉં તો આ પેલી, બીજી, ત્રીજી, તો એમાં પેલી જે આવે એનું નામ છે સિર ક્રિક, અથવા તો સિર ક્રિક કયો, સર ક્રિક કયો, ત્યાં માથાકૂટ ચાલુ. અને અહીંથી આવી રીતના એક દેશ આવે છે જેનું નામ છે શું? તો કે ઈરાન. અને ઈરાનનો ચાબહાર બંદર જે છે એ આપણી પાસે છે. તો અહીંયા અમેરિકાએ જે સેન્કશન લગાડ્યા તેમાંથી 6 મહિના આપણને છૂટી મળી. આ આપણે પાકિસ્તાનને બાયપાસ કરવા માટે બનાવ્યું. કઈથી મુંબઈથી અથવા તો મુન્દ્રાથી નીકળીને ચાબહારથી સેન્ટ્રલ એશિયા, અહીંથી આમ યુરોપ જઈ શકીએ. તો એના માટે ચાબહાર બંદરગાહ ડેવલપ કર્યું. આપણે જ બનાવ્યું છે ઈરાનની અંદર ને 10 વર્ષ માટે આપણે મેનેજમેન્ટ પણ આપણે જ કરશું. એડમિનિસ્ટ્રેશનનો કોન્ટ્રાક્ટ પણ થઈ ગયો છે. તો આ ચાબહાર બંદરગાહને 6 મહિના માટે છૂટી મળી. ફરી વખત ચર્ચામાં તો આપણે આ પણ ભણીશું. અને રશિયાએ તો ગાંડું કર્યું છે ભાઈ. હવે 5મો ન્યૂઝ, બુરેવેસ્ટનિક મિસાઇલ ખૂબ જ ચર્ચામાં છે. મિસાઇલો સામાન્યતઃ જોવા જાવ ને તો ફ્યુલ અને ઘન બળતણથી ચાલે, લિક્વિડ ફ્યુલ અને સોલિડ ફ્યુલથી ચાલે. મિસાઇલ હોય ને, મિસાઇલ જેમ કે આ મિસાઇલ છે માની લ્યો, બરાબર, તો અમુક સ્ટેજની હોય, 1 સ્ટેજની, 2 સ્ટેજની, 3 સ્ટેજની. તો આમાં છે ને અમુક સ્ટેજની અંદર અમુક પ્રકારના ફ્યુલ ભર્યા હોય, જેને આપણે બળતણ કહીએ. શું કહીએ? બળતણ. હવે બળતણ 2 પ્રકારના આવે, ધ્યાનથી સાંભળજો. સામાન્યતઃ બળતણ બધી મિસાઇલોમાં 2 જ પ્રકારના વપરાય. એક તો ઘન અને એક તો પ્રવાહી. પ્રવાહી એટલે આપણે જે પેટ્રોલ ડીઝલ જોઈએ ને એના જેવું જ બળતણ આવે ઈ. અને ઘન એટલે કે તમે દિવાસળી જોઈ, માચીસની દિવાસળી ઘન બળતણમાં આવે. તો ક્રૂઝ મિસાઇલ હોય ને એમાં મેજોરિટી ઘન બળતણ વપરાય ક્રૂઝ મિસાઇલમાં, કારણ કે સ્પીડમાં વધારે ભાગે. અને સ્પીડમાં જેટલી મિસાઇલ તમારે વધારે ભગાડવી હોય એમાં ઘન બળતણ વાપરવું જોઈએ. અને પ્રવાહી બળતણ વાળું ધીમે ધીમે, કારણ કે જો પેટ્રોલ ડીઝલ ધીમે ધીમે સળગે તો પ્રવાહી બળતણ. હવે આની અંદર એવું હોય કે પેલા 2માં પ્રવાહી એન્જિન નાખેલું છે, ત્રીજાની અંદર ઘન બળતણ, એટલે છેલ્લે સ્પીડ પકડે. આપણી બ્રહ્મોસ છે એ ઘન બળતણથી જ ચાલે, આપણી બ્રહ્મોસ મિસાઇલ, કારણ કે એની સ્પીડ વધારે છે. સુપરસોનિક છે, હાઇપરસોનિક મિસાઇલ પણ આપણે ડેવલપ કરીએ છીએ, એમાં પણ ઘન બળતણ હોય. પણ રશિયાએ ત્રીજું એક નવું બળતણ. હવે આ 2 બળતણ હોય ને એની એક ખાસિયત હોય કે જેટલું બળતણ તમે ભર્યું, જેટલા કિલો, એ વપરાઈ જાય એટલે મિસાઇલ પડી જાય. જેમ કે આમાં 5 કિલો ભરેલું છે, આમાં 5 કિલો ને આમાં 10 કિલો, તો 5 કિલો બળતણ વપરાઈ ગયું એટલે આ સ્ટેજ પૂરું, અહીંથી નોખું પડી જાય. પછી આ બીજું સ્ટેજ ચાલુ થાય, બીજા સ્ટેજમાં 5 કિલો ભર્યું તો એ પૂરું, ત્રીજું સ્ટેજ, એમ અલગ અલગ બળતણો અલગ અલગ જગ્યાએ ભરેલા હોય. હવે રશિયાએ ન્યુક્લિયર બળતણનો ઉપયોગ કર્યો, ન્યુક્લિયર એનર્જીનો. કેનો? ન્યુક્લિયર એનર્જીથી ચાલતું એન્જિન ડેવલપ કર્યું, વિશ્વનો એવો પ્રથમ દેશ બન્યો. અને આનાથી અનલિમિટેડ કિલોમીટર સુધી ઉડી શકે, અનલિમિટેડ કિલોમીટર સુધી જઈ શકે એવી મિસાઇલ ડેવલપ કરી. કારણ કે ન્યુક્લિયર બળતણ હોય એટલું કેવું લ્યો ને, આટલું કેવું ન્યુક્લિયર બળતણ લ્યો ને, બરાબર. અને એને તમે એન્જિનમાં સેટ કરજો ને તો એ પછી ચાલે જ રાખે. 6-8 મહિના સુધી પૂરું જ ન થાય. તો 6-8 મહિનામાં આખી મિસાઇલ પૃથ્વીની 25-50 ચક્કર માર લે. એટલે જ્યાં ઈચ્છે ત્યાં હુમલો કરી શકે
એવી મિસાઇલ બનાવી કોને? રશિયાએ આખા વિશ્વને ચેતવણી આપી દીધી. બુરેવેસ્ટનિક મિસાઇલ છે, ક્રૂઝ મિસાઇલ છે. કેવી છે? ક્રૂઝ મિસાઇલ. જેમ આપણી બ્રહ્મોસ ક્રૂઝ છે ને, મિસાઇલ બે આવે, બેલેસ્ટિક અને ક્રૂઝ. બેલેસ્ટિક મિસાઇલ આમ સીધી જાય, વાતાવરણની બહાર જાય, પછી ગુરુત્વાકર્ષણ બળથી ખેંચાઈને આવે ને બેલેસ્ટિક કહેવાય. ને ક્રૂઝ જે છે પૃથ્વીની સપાટીથી 10 થી 8 મીટરની ઊંચાઈ ઉપર ઉડે, જેથી કરીને ક્રૂઝ મિસાઇલને કોઈ પણ પ્રકારની એર ડિફેન્સ સિસ્ટમ કેચઅપ ન કરી શકે, પકડી ન શકે. સો બહુ મહત્વપૂર્ણ ક્રૂઝ મિસાઇલ બુરેવેસ્ટનિક મિસાઇલ જે છે, અને લગભગ 15-16 કલાક સુધી તો હવામાં ઉડી આ મિસાઇલ. કેટલી કલાક? 15 કલાક સુધી. 15 કલાક સુધી હવામાં ઉડી. તો આવી મિસાઇલો ડેવલપ કરી છે રશિયાએ. ઓ વિશ્વ ચેતીને રહી. હા, વ્લાદિમીર પુતિન સાહેબ ગાંડા થયા છે. હા, આજે તો ગઈકાલે આપણે જોઈ ગયા કે એક એને પાણીની અંદર ચાલતો ટોર્પિડો બનાવ્યો કે જે સુનામી લઈ આવી શકે. જોઈ ગયા ને, ટોર્પિડો જેવી જ મિસાઇલ, અને એની અંદર પણ આ સેમ ટેકનોલોજી વાપરી. તો કરંટ ઇન સોર્સ જોશો આના પછી 4-5 ન્યૂઝ આની અંદર પણ મહત્વપૂર્ણ છે, તો બધું જોઈ જાય. આમાં ભારત વિશ્વની અંદર 9મા દેશે એવો. વન આવરણમાં ભારત વિશ્વમાં વન આવરણમાં ભારત વિશ્વમાં 9મા ક્રમાંકે પહોંચી ગયો, 9th. તો આ પણ મહત્વપૂર્ણ. આવા ઘણા બધા ન્યૂઝ આપણે જોવાના છીએ. રાઈટ. કાંઈ પ્રશ્ન હોય, કાંઈ ન સમજાય તો મેં કીધું એમ ઓફલાઈનમાં કમેન્ટ કરી દેજો. હું સોમવારે આવીશ ત્યારે તમને બધાને એના જવાબ આપી દઈશ. હો, ચલો શરૂઆત કરીએ. જો આ ડેડકો, દુર્લભ લક્ષણો જોવા મળ્યા, દુર્લભ પ્રકારના સંરક્ષણના. આ ડેડકાને બચવા માટે જો કોઈ આના ઉપર હુમલો કરે તો આ પોતાના બોડીમાં હવા ભર લે, ફૂલાઈ જાય, અલગ અલગ પ્રકારના અવાજ કરે. આવા લક્ષણો જોવા મળ્યા. આના ઉપર રિસર્ચ થઈ ડેડકા ઉપર. સાહેબ આવું ભણવાનું, પણ હા એ પૂછવું પડે કે ડેડકા ઉપર સંરક્ષણની રિસર્ચ કોને કરી? તો કે દિલ્હી યુનિવર્સિટીની સિસ્મેટિક લેબની એક ટીમ હતી, જેને 2 ભારતીય ડેડકાની પ્રજાતિઓ હતી એના ઉપર રિસર્ચ કર્યું, અને એને શિકારી વિરોધી સંરક્ષણ વર્તણૂકનું દસ્તાવેજીકરણ કર્યું. કે ભાઈ જ્યારે શિકારી એનો શિકાર કરવા આવે ત્યારે ડેડકો પોતાની જાતને બચાવવા માટે શું શું કરશે એનું એને દસ્તાવેજીકરણ કર્યું. અને એમાં શું જોવા મળ્યું કે શિકારીઓને રોકવા માટે એક તો એ બટકું ભર લઈ, ચીસો પાડવા માંડે અને શરીર ઊંચું કરવાનો પ્રયત્ન કરે, શરીરને ફૂલાવવાનો પ્રયત્ન કરે, રાડારાડી કરી મૂકે ડેડકો અને કરડે, બટકું ભરે. ભાઈ એ તો બટ ઓબ્વિયસ વાત છે, આ સામાન્ય વસ્તુ છે. આનું દસ્તાવેજીકરણ શું કર્યું? અમને પૂછ્યું તો અમે તમને કહી દેત કે ડેડકો એવું કરે. નાના હતા ત્યારે ઓલા વરસાદની અંદર, હવે તો નથી થતી, નાની નાની ડેડકીઓ થતી. આપણે એને બાકસના ખોખામાં ભરીને બહુ ફેંકતો હું. બાકસનું ખોખો હોય એમાં બેહાડ દઉં અને પછી પાણી જતું હોય ને એમાં મૂકી દઉં, એટલે વાહનની જેમ જાય. આપણે આનંદ આવે. હવે ખબર પડે કે એવું કરાય નહીં, આ પુણ્ય નતું, પાપ હતું. તો અહીંયા આપણને મજા આવતી હતી. તો સેમ ડેડકો એવું કરે. હા, નો ખબર હોય યાદ રાખજો. ભારતીય ઉભયજીવી પ્રાણીઓમાં આવા પ્રકારનું નોંધાયેલું પ્રથમ કિસ્સો છે કે જેને અસ્તિત્વ ટકાવી રાખે. આપણે મસ્તીમાં લઈએ, પણ આ બહુ મહત્વપૂર્ણ રિસર્ચ છે કે ડેડકો એટલા હજારો વર્ષોથી જંગલની અંદર જે છે એ સચવાઈ રહ્યો છે. એનું કારણ શું? એનું અસ્તિત્વ ટકી રહ્યું છે. એનું કારણ શું? તો કે એની બચવાની ટેકનિક, એની સંરક્ષણની પદ્ધતિઓ. રાઈટ. વિશ્વભરમાં લગભગ 7,800 થી વધુ ડેડકાની પ્રજાતિઓ છે. એમાંથી 650 જેટલી જ આવી પ્રજાતિઓ છે કે જે પોતાની જાતને રક્ષણ કરવા માટે એવું કરે. અને ભારતના ડેડકાઓ પણ આવું જાણે છે, તો સારી વાત છે. અપટાની સિંગલા ડેડકો, જેને જેનોફ્રેનિસ અપટાની પણ કહેવાય, અરુણાચલ પ્રદેશની અંદર આવે. નિશાચર ડેડકો છે, દિવસ દરમિયાન પણ કચરામાં છદ્રાવરણ કરીને છુપાયેલો રહે, એટલે પાંદડામાં છુપાયેલો રહે, રાતના નીકળે શિકાર બેકાર કરીને, આનંદ કરે, શરીર ફૂલાવી દે જ્યારે શિકારીની બાજુમાં આવે, તીવ્ર ભયાનક અવાજ કરે, શિકારી બહુ હેરાન કરતો હોય તેને બટકું ભર લે. અને આવું આ ભારતમાં પ્રથમવાર જોવા મળ્યું. 2 રંગીન ડેડકાઓ છે, પશ્ચિમ ઘાટ કેરળની અંદર ખાસ કરીને આપણને જોવા મળે. એમાં પણ આવી જ રીતના બચાવની ટેકનિકોનો ઉપયોગી ડેડકાઓ કરે. તો બસ આ જ બધી વસ્તુ રિસર્ચ છે આના ઉપર. આવ્યા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ. આ શું છે બધા કમેન્ટ કરજો. સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, 182 મીટર. તો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે. સંસ્કૃતિ મંત્રાલય દ્વારા તમને બધાને ખબર કે 31 ઓક્ટોબરને આપણે એકતા દિવસ તરીકે પણ ઉજવીએ, રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે. તો સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી માટે ભારત દેશની અંદર કલ્ચરલ મિનિસ્ટ્રી જે છે, સંસ્કૃતિ મંત્રાલય, એમણે આમ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી માટે બહુ સરસ મજાનું આયોજન કર્યું. ઓકે, જેમાં ભારતના પ્રધાનમંત્રી જે છે, પ્રાઇમ મિનિસ્ટર, મુખ્ય અતિથિ તરીકે હતા. ગઈકાલે જ્યારે પ્રધાનમંત્રી સાહેબ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા સવારમાં અને જતા પણ ગયા, તો ત્યાં બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું. તો આપણે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ઘણું બધું જાણીએ છીએ, વધારે જાણવાનો પ્રયત્ન કરીએ કે 31 ઓક્ટોબર 1875 ના રોજ ગુજરાતના નડિયાદની અંદર એમનો જન્મ થયો.
સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે ઓળખીએ છીએ. વકીલ હતા શરૂઆતના જીવનની અંદર, રાઈટ, અને સક્સેસફુલ હતા. એમ વકીલાતમાં કામ સારું જ હતું એમનું, પણ એમને પછી ગાંધીજીના જોયા અને ગાંધીજીના નેતૃત્વમાં આવ્યા અને ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા, એટલે પછી સ્વતંત્ર સેનાની તરીકે આગળ વધે. જાહેર જીવનની અંદર વાત કરવામાં આવે તો ખેડા સત્યાગ્રહ 1918 દરમિયાન મહાત્મા ગાંધી સાથે એમના જોડાણ અને વકીલાતપણું મૂકી અને ખેડૂતો અને સામાજિક કલ્યાણ માટે, દેશની સ્વતંત્રતા માટે એમાં જોડાઈ જાય. આગળ જઈને બારડોલી સત્યાગ્રહ થાય અને એનું નેતૃત્વ પોતે કરે, અને જ્યારે બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કરે એટલે એને સરદારનું બિરુદ આપવામાં આવે. હવે આ સરદાર સાદી ભાષામાં આપણે બોલીએ છીએ, પણ એનો અર્થ નથી. એટલે નેતાને કહેવામાં આવે. કોને? નેતાને. લોકોના નેતા એવું અર્થ નીકળે સરદારનો. કબીલાઈ શાસન હોય ને, કબીલો હોય તો કબીલાના લોકોએ એમને બિરુદ આપ્યું સરદાર. સરદાર એટલે કે લોકોના નેતા એમ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જે એ સમયની કોંગ્રેસ હતી, એના પ્રમુખ પણ રહી ગયા છે. 1931 ની અંદર કરાચી અધિવેશનમાં સેવા આપી. ભગતસિંહની ફાંસી પછીના તોફાની સમયમાં પક્ષનું માર્ગદર્શન પણ કર્યું. ભારતીય સ્વતંત્રતાના માર્ગને આકાર આપ્યો. રાજેન્દ્ર પ્રસાદ જેવા નેતાઓ સાથે તેમને ખૂબ નજીકથી કાર્ય કરેલું છે. ઓકે, ભારત દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન, હોમ મિનિસ્ટર રહી ગયા 1947 થી 50 તરીકે. રાજદ્વારી, સમજાવટ અને દ્રઢતાનો ઉપયોગ ભારતીય સંઘમાં જોડાણ માટે એમને નેતૃત્વ કર્યું. આ 565 માંથી ઘણા સામેથી જોડાઈ ગયા, સામેથી દઈ દીધું, અને ઘણા સાથે બળજબરી પણ કરવી પડી. તો બંને એમ આમડામ દંડ ભેદનો ઉપયોગ કર્યો, રાઈટ. હૈદરાબાદ ઓપરેશન પોલો, જો મેં કીધું ને, આ હૈદરાબાદ જેવા અમુક નહોતા માનતા. જુનાગઢ છે, ત્રાવણકોર છે, કાશ્મીર છે, એવા નહોતા માનતા, એને પકડીને દીધું. એમ કેમ કે હૈદરાબાદ એમ કે પાકિસ્તાનમાં જોડાવું, કાં સ્વતંત્ર રહેવું. હવે તમે વિચાર કરો જોઈએ, આ ભારત દેશનો નકશો માની લ્યો કે આવડું હૈદરાબાદ છે. હવે આ આટલું ભારત, આ બધું ભારત, અને વચ્ચે પાકિસ્તાન, અથવા તો પાકિસ્તાન નો હોય તો કઈ અન્ય દેશ હોત, આ કેમ પોહાય, રાઈટ. આવી રીતના ઉપર જાઓ તો જમ્મુ કાશ્મીર, અહીંયા નીચે ગુજરાતમાં આવો તો અહીંયા જુનાગઢ જિલ્લો જે છે, અવડો મોટો માંગરોળ ને એ બધી રિયાસત આવતી, રાઈટ. એના વગરનું કેરળ પાસે ત્રાવણકોર. તો આ બધી રિયાસતોને બધી રીતે ઉપયોગ કરીને ભારતમાં જોડવામાં આવી. ઓકે, વહીવટી એકતા, અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે ભારતના સ્ટીલ ફ્રેમ તરીકે ઓળખાય, રાઈટ. લોખંડી પુરુષ તરીકે આપણે અમને ઓળખીએ છીએ. શિસ્ત અને રાષ્ટ્રીય એકતામાં મૂળ ધરાવતા, સંયુક્ત આત્મનિર્ભરતાના હિમાયતી હતા. ભાઈ આપણે આત્મનિર્ભર હોવું જોઈએ. એની આગળ જોવા જાવ તેનું ઘણું બધું આગળ, એ મૃત્યુ પામે એની પહેલા પણ એને ઘણું બધા વિચાર કરેલા હતા. જેમ કે ગોવાની અંદર હજી ઘણા બધા વિદેશીનું રાજ હતું, તો ગોવાને ભારત દેશની અંદર જોડવા માટે એને વિચાર્યું હતું. સિક્કિમનું ભારતની અંદર જોડાણ થયું, રાઈટ. એ બધા એના જ વિચારો હતો આગળ. પેલા કલમ 370 નાબૂદ થઈ આપણે. તો આ જે બધી વસ્તુ થઈ ને, એ બધી વસ્તુઓ જે એ સમયે આપણે વિચાર્યું હતું, એ જ પ્રમાણે આપણે ચાલ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદઘાટન કર્યું સરકારે એમની યાદમાં વર્ષ 2018માં. ગુજરાતમાં ક્યાં? તો કે કેવડિયા ખાતે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, 182 મીટર ઊંચાઈની, 182 મીટર. અને એમની વારસાનું પ્રતીક તરીકે આપણે એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. હા, લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ. અમદાવાદ મ્યુનિસિપલ પ્રેસિડેન્ટ તરીકે વ્યક્તિગત રીતે સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ કર્યું 1924માં. તો ઉદારીકરણ, એમ કે પોતે ઉદાર પણ હતા. એવું નહોતું એવડા મોટા નેતા હતા તો એનામાં ઉદારતા નહોતી. ઉદારતા પણ એટલી જ એની અંદર હતી. જો તાજિકિસ્તાનની અંદર આઈની એરબેઝ આવેલું છે, જો હું તમને દેખાડું અહીંયા મેપમાં, પછી તમને ઓલો નકશો દેખાડું. જો આ છે આપણું ભારત, દેખાય છે? આ છે આપણું ભારત. અહીંયા આપણી બોર્ડર અડે છે અફઘાનિસ્તાન સાથે. જો આટલી બોર્ડર આપણી અફઘાનિસ્તાન સાથે અડે, રાઈટ. આ તાજિકિસ્તાન દેશ છે. જો આ અફઘાનિસ્તાનની ઉપર આવેલો, આ તાજિકિસ્તાન. આ તાજિકિસ્તાનની અંદર અહીંયા જે એરબેઝ આવ્યું ને, રાઈટ, એ આઈની એરબેઝ. હવે આ આઈની એરબેઝ નો તમે સેટેલાઇટ ઇમેજ જોવો. આ સેટેલાઇટ ઇમેજ છે. શું છે? આ સેટેલાઇટ ઉપરથી લીધેલો. તો આ આઈની એરબેઝ છે. જો અહીંયા સ્ટ્રીપ છે ઉડવા માટે, રનવે બનવે આવેલો છે, દેખાય? તો આવડું મોટું એરબેઝ છે. અને આ ભારત એવું ન હોય કે આવ્યું તાજિકિસ્તાન દેશમાં, પણ ભારતે ભાડા ઉપર લીધેલું હતું. એટલે ભારત દેશના એરફોર્સના જવાનો અહીંયા રહી, પ્લેન અહીંયા રહી, અહીંયા ઉડે, અહીંયા આપણે બધી રડાર અને સિસ્ટમ ને બધું લગાડેલું હોય, એટલે આપણને ખબર પડે ક્યાં કેવી મુવમેન્ટ ચાલુ છે. તો 2022માં આઈની એરબેઝ ઉપરથી ભારત જે છે એ કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતો હતો. આપણે કોન્ટ્રાક્ટ નવો રિન્યુ કરવા માટે પ્રયત્ન પણ કર્યો, પણ તાજિકિસ્તાન દેશનું છે એટલે આપણે એને ફોર્સફુલી તો ન કહી શકીએ. સાથે સાથે ચીન અને પાકિસ્તાન અને ખાસ કરીને રશિયા જેવા દેશોનું પ્રેશર હતું તાજિકિસ્તાન ઉપર કે ભારતને આઈની એરબેઝ ન આપો. તો એના માટે ભારત આ
નિર્ણયમાંથી પાછું હટી ગયું. હવે તમને પરીક્ષામાં પૂછાય આઈની એરબેઝ કયા દેશમાં, એવું તો કે તાજિકિસ્તાનમાં આવેલું છે. ભારત પાસે હતું, અત્યારે નથી. વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. 2002 થી જ તાજિકિસ્તાન સરકાર સાથે આપણે સંયુક્ત રીતે વિકસાવેલું છે. અને ભારતનું પ્રથમ વિદેશી લશ્કરી સુવિધા પણ આપણે અહીંયા મધ્ય એશિયાની અંદર રાખેલું હતું. તો આપણે આ તાજિકિસ્તાન એરબેઝ છે ને, ભારત અને તાજિકિસ્તાન દેશ બંનેએ ડેવલપ કરેલું છે, જે અહીંયા આવેલું છે. અને 2002 થી જ આપણે આની મદદ માટે હતા અને આપણે બનાવ્યું હતું. આપણે અહીંયા આપણી એરફોર્સ રહી ને, તો આજુબાજુના દેશોમાં કિર્ગિસ્તાન છે કે ચાઇના છે કે પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાં શું થાય છે ને, આપણે અહીં બેઠા બેઠા બધું ધ્યાન રાખી શકીએ. ખાસ કરીને આપણો મુદ્દો તો આટલો વિસ્તાર ઉપર જ હતો અને આપણે બધી માહિતી મળતી. પણ હવે નથી દેવું એને તો આપણે કઈ માથાકૂટ તો કરાય નહીં. તાજિકિસ્તાનની રાજધાની દુશાંબે જે છે એનાથી પશ્ચિમની અંદર આવેલું છે, 20 કિમી દૂર આવેલું છે. કેનાથી તો કે અફઘાનિસ્તાનથી. અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર POK અને ચીન સાથે બોર્ડર અડેલી છે, એટલે આપણે વધારે માહિતી મળતી POK ની. હવે સોવિયત યુનિયન જે હતું USSR ની, એ સમયગાળા દરમિયાન આઈની એરબેઝ બન્યું હતું, બિન ઉપયોગી બની ગયું. પછી 2001-2 માં આપણે પુનઃ ડેવલપમેન્ટ માટે કરાર કર્યો અને NSA અજીત ડોભાલ, એર ચીફ માર્શલ BS ધનોઆ અને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને મુખ્ય ભૂમિકા ભજવીને ઘણું બધું થયું. પછી આપણે એ બનાવ્યું ને અહીંયા આપણે પ્લેન રાખતા ને ઇન્ડિયન એરફોર્સના જવાનો રહેતા અને ઘણું બધું. પણ 2022 દરમિયાન આ અટકી ગયું. પછી આપણે એમાંથી પાછળ ખસી ગયા કે ભાઈ હવે તમારે નથી દેવું, તમારે જોતું નથી. તો આઈની એરબેઝ ક્યાં આવ્યું છે તો કે તજાકિસ્તાનની અંદર. યાદ રાખજો, ચાબહાર બંદર માટે ભારત અને અમેરિકા. જો આ ચાબહાર બંદર પણ આપણે ઘણી બધી વખત ભણી ગયા છીએ, આમાં કોઈ નવીન વસ્તુ નથી. પરીક્ષાની અંદર પૂછાય તો હવે આપણને આવડવું જોઈએ. ચાબહાર બંદર માટે ભારતનો અમેરિકાના જે પ્રતિબંધો ભારત ઉપર લગાવ્યા, ભારત ઉપર અમેરિકાએ શું પ્રતિબંધ લગાવ્યા, શું કામ લગાવ્યા? તો કે આપણે જે છે ભાઈ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીએ, બરાબર? આપણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીએ, ક્રૂડ ઓઇલ, અને એ અમેરિકાને ગમતું નથી, એટલે એ ભારતના અમેરિકાના સંબંધ બગાડે છે. હવે આપણા ઉપર ઘણા બધા એને સેન્કશન ને તમને ખબર ટેરિફ ને આ તો ઘણું બધું ચાલે છે. તો યુનાઇટેડ સ્ટેટ અને ભારત વચ્ચે જે કઈ માથાકૂટ ચાલે છે, એમાં આ ઈરાન દેશની અંદર આપણે જે બનાવેલું ચાબહાર બંદર છે એના સંચાલન માટે 6 મહિનાના પ્રતિબંધમાંથી મુક્તિ આપી. ભાઈ તમે સંચાલન કરો, કોઈ વાંધો નહીં. બાકી સંચાલન ઉપર પ્રતિબંધ મૂકી દીધા હતા, જેનાથી વિકાસ અને વેપાર ઉપર આપણા ઠપ થઈ ગયા હતા. ખરેખર આવ્યું છે અહીંયા, જોઈ લ્યો તમે બધા. આ જે દેશ હું ઘૂંટું છું ને, ઈરાન છે, જોજો ઈરાન. અને ઈરાનની અંદર અહીંયા છે આવેલું છે, આ રાઈટ. અહીંયા ચીન દ્વારા ડેવલપ કરવામાં આવેલું આ ગ્વાદર છે. ચીને રસ્તો ડેવલપ કર્યો ને આવી રીતના, જેને ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર કહેવાય, જે આપણા POK માંથી પસાર થાય છે. તો આપણો પ્રયત્ન એવો છે કે આપણે અહીંથી કંડલાથી અને નાવા સોવાથી લઈ અને અહીંથી આવી રીતના રસ્તો ડેવલપ કરીએ, અહીંથી આવી રીતના રસ્તો ડેવલપ કરીએ. તો આ એક વ્યૂહાત્મક બંદર છે. પ્લસ ચીન અહીંયા ગ્વાદર બંદર ઉપર શું કરે છે એની માહિતી રહી, અને ગલ્ફ ઓફ ઓમાનમાંથી કયા દેશનો વેપાર થાય છે એના ઉપર આપણી નજર રહી. તો બધી બાજુ આપણી નજર રહી, એના માટે આપણે આ સ્ટ્રેટેજિક લોકેશન ઉપર એક બંદરગાહ ડેવલપ કર્યું. આપણે કહીએ છીએ કે અમને વેપાર માટે કરશું, તો ભારત પહેલા શું કરશે? અહીંથી વ્યાપાર કરશે. પછી વ્યાપારમાં એવું કહેશે કે અમારા જે વ્યાપારી જહાજો જાય છે ને એને સિક્યુરિટી આપવા માટે અમારી ઇન્ડિયન નેવી પણ આવશે. તો ચોખ્ખી વાત છે ભાઈ, અમિતાભ બચ્ચન એકલો ન નીકળે, બોડીગાર્ડ લઈને જ નીકળે. તો ભારતના જહાજો જતા હોય એકલા ન નીકળે, બોડીગાર્ડ લઈને જ નીકળે. બોડીગાર્ડમાં કોણ હોય તો કે ઇન્ડિયન નેવી. એટલે ઇન્ડિયન નેવી અહીંથી આમ રસ્તામાં જ જાય ને બધું સ્કેન કરતી જાય, આમથી આમ આમથી આમ, સમજ્યા? એટલે આ ઘણી બધી રીતે આપણા માટે મહત્વપૂર્ણ બંદર છે, ખૂબ જ અગત્યનું છે. તો ઓમાનના અખાત પર દક્ષિણ પૂર્વ ઈરાનમાં આવેલું એક વ્યૂહાત્મક સ્ટ્રેટેજિક બંદર છે, જે ભારત અને ઈરાને બંને સંયુક્ત રૂપે ડેવલપ કરેલું છે. અને આપણે પાકિસ્તાનને બાયપાસ કરી અને અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને યુરોપ સાથે વ્યાપાર કરી શકીએ એના માટે આ બંદર બનાવ્યું. જો કારણ કે આપણે ભારતને અહીંથી આમ જવું હોય પાકિસ્તાન નડે. શું નડે? પાકિસ્તાન નડે અહીંથી આમ વચ્ચે. તો અફઘાનિસ્તાન આપણે જવું છે, અફઘાનિસ્તાન, તો અફઘાનિસ્તાન જવા માટે આપણે સીધા અહીંથી આમ ને આમથી આમ અફઘાનિસ્તાન જઈ શકીએ. આ જે ચાબહાર બંદર છે ને એના પર 2 ટર્મિનલ આવેલા છે, શાહિદ બેહેસ્તી ને શાહિદ કલાંતરી. જો અહીંયા રહ્યા, પણ આવું પાકું ન કરાય, GPSC વાળા એ કરાય. અને આ 2 ટર્મિનલ ઉપર કાર્ગો હેન્ડલિંગ કરવામાં આવશે. હવે ઈરાનના સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતના ચાબહાર શહેરમાં આ બંદર જે છે એ સીધું આપણે નજરમાં આવી શકે. અને ગ્વાદર બંદરથી લગભગ 170 કિલોમીટર પશ્ચિમ દિશાની અંદર આવેલું છે. હવે ઈરાનની અંદર ઈરાનના શાહ દ્વારા 1973 ની અંદર આને પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. 1979 માં ઈરાનની ક્રાંતિ ને ઈરાન ઈરાક યુદ્ધ પછી આ બંદર ચાલુ થયું. 2003 માં સંયુક્ત રીતે આને વિકસાવવા ઉપર કરાર થયો.
પછી પ્રતિબંધો લાગ્યા અને ઘણું બધું થયું. 2016માં ભારત, ઈરાન ને અફઘાનિસ્તાન ને ત્રણેય દેશોએ સાથે મળી અને એક હસ્તાક્ષર કર્યા અને 2 ટર્મિનલ દ્વારા આને ડેવલપ કરી નાખ્યું. 2018માં ઇન્ડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ દ્વારા ઔપચારિક કામગીરી આની સંભાળી લેવામાં આવી. હમણાં તો કોન્ટ્રાક્ટ થઈ ગયો અને હવે તો આપણે આ બંદરગાહ આપણે જ ચલાવીએ છીએ અને આમાં કોઈની જરૂર નથી. તો યાદ રાખજો. જો આવી બુરેવેસ્ટનિક મિસાઇલ. હવે આ મેં તમને કીધું ને, જો અહીંયા એન્જિન હોય, અહીંયા એનું એન્જિન હોય. એન્જિનની અંદર 2 પ્રકારના ફ્યુલનો ઉપયોગ થાય. એક તો ઘન બળતણ વપરાય અને એક પ્રવાહી બળતણ વપરાય. પણ રશિયા જે છે એ કંઈક અલગ વિચારતું હતું કે આ ભાઈ પ્રવાહી બળતણ આમાં ટાંકી હોય તો ટાંકીમાં પૂરું થઈ ગયું એટલે મિસાઇલ પડી જાય. ઘન બળતણની ટાંકી હોય એમાં પેટ્રોલ, ડીઝલ અથવા તો ઘન બળતણ જે કાંઈ નાખ્યું છે સાદી ભાષામાં તમને સમજાય એમ કહું તો એ પૂરું થઈ જાય એટલે મિસાઇલ બંધ થઈ જાય. જેમ કે 2 વ્હીલની અંદર પેટ્રોલ હોય તો પૂરું થઈ જાય તો શું થાય? 4 વ્હીલમાં ડીઝલ હોય પૂરું થઈ જાય તો શું થઈ જાય? ઊભી રહી જાય ડહકો લઈ. એમ મિસાઇલ ઊભી રહી જાય. પણ આને ન્યુક્લિયર બળતણનો ઉપયોગ કરી અને આને બુરવેસ્ટિક ક્રુઝ મિસાઇલ રશિયા દ્વારા ડેવલપ કરવામાં આવી. ગજબ મિસાઇલ છે. પરમાણુથી ચાલશે. પરમાણુ સંચાલિત બુરવેસ્ટનિક ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરી નાખ્યું. કોણે? રશિયાએ એક મિસાઇલનું પરીક્ષણ કર્યું કે જેની અંદર પરમાણુ સંચાલનથી એનું એન્જિન ચાલશે. બહુ મોસ્ટ આઈએમપી છે. રશિયાએ આમ તો 2018માં જ આનો ખુલાસો કર્યો હતો. હવે આ એકવાર ઉડેડીને તો 15 કલાક ઉડીને 15 કલાકમાં 14,000 કિલોમીટર હાલી. વિચાર તો કરો, 15 કલાક હવામાં ઉડી અને 14,000 કિલોમીટર સુધી. વિચાર તો કરો કેવી સરસ મજાની મિસાઇલ. નાટોએ આને અલગ નામ આપ્યું, SSC-X9 સ્કાય ફોલ તરીકે ઓળખાય. અને એક પક્ષી જે કેટલાક માને છે કે તોફાનની આગાહી કરે, આ તોફાન કીધું. આ મિસાઇલ બહુ મોટો તોફાન કરશે અને આની રેન્જ કેટલી હોય જ નહીં, જેટલી છેટી મોકલવી હોય એટલી. કાંઈ તો 14,000 કિલોમીટર તો આપણે ઓછું ફ્યુલ ભર્યું હતું, થોડુંક વધારે ભરી દો તો એ ઉડે જ રાખશે. 25,000, 30,000, 40,000 કિલોમીટર જેટલી દૂર મારવી હશે એટલે મારી શકશું. અને અમર્યાદિત રેન્જ છે, અમર્યાદિત. એની રેન્જ ફિક્સ નહીં. વિચાર તો કરો કેવી સરસ મજાની મિસાઇલ ડેવલપ કરી. તો પરીક્ષામાં પૂછાય કે અમર્યાદિત રેન્જ વાળી મિસાઇલનું પરીક્ષણ કોને કર્યું? તો કે રશિયાએ. શું નામ છે? તો કે બુરવેસ્ટનિક. હવે આપણે કરંટ ઇન સોર્સ જોવાના છીએ. શું જોવાના છીએ? કરંટ ઇન સોર્સ. એમાં એક તો ટ્રાય એટલે કે આર્મી, નેવી ને એરફોર્સ ત્રણેય સંયુક્ત રૂપે સંયુક્ત અભ્યાસક્રમ ચર્ચામાં છે. મને લાગે છે કે હમણાં કંઈક ડખો થાય ખરા ભારત અને પાકિસ્તાનમાં. શબ્દ મારા યાદ રાખજો. મોસ્ટ આઈએમપી વસ્તુ કહું તમને. ઓપરેશન સિંદૂર જેવો બીજો ડખો થાય ખરી, અને ઓપરેશન સિંદૂર જ નામ હશે એનું. કારણ કે પ્રધાનમંત્રી કહી દીધું ન્યુ એન્ડ નોર્મલ, અને એની જ તૈયારી કરી રહ્યા છીએ આપણે. શિયાળાની અંદર થાય મને લાગે, કારણ કે શિયાળામાં બરફ પડ્યો હોય ને એટલે પાકિસ્તાનને બાહ્ય મદદ મળવી મુશ્કેલ થઈ જાય. ચીન પાસેથી ને એની પાસેથી પ્લેન દ્વારા મદદ આવે તો ભારતને ખબર પડી જાય, છૂપું ન રહે. સમજ્યા? એટલે આ ડખો થાય ખરા મને એવું લાગે છે પૂરેપૂરી. મને એવું આમ દિલની અંદરની આશાઓ દેખાય છે. કારણ કે અત્યારે જે પ્રમાણે બધા સ્ટેટમેન્ટ આવે છે આર્મીના વડાઓના, નેવીના વડાઓના, એરફોર્સના વડાના અથવા તો એના અધિકારીઓના, ભયંકર સ્ટેટમેન્ટ આવે. તમે ક્યારેક ટ્વિટર, હવે તો એક્સ થઈ ગયું, એના ઉપર જઈને જોજો તો એ જોવાના. ભારત વિશ્વમાં 9મા નંબરનો દેશ બની ગયો કે જેની પાસે વન આવરણ છે. એના વગરનો એક ગોલ્ડ મેડલ મળ્યો છે. તો હવે આપણે કરંટ ઇન સોર્સના 4 જેટલા ન્યૂઝ જોવાના છીએ. તો પેલો કરંટ ઇન સોર્સમાં ન્યૂઝ જોઈએ તો ભારતે પોતાના પશ્ચિમી મોરચા ઉપર ઇન્ડિયન એરફોર્સ અને નૌકાદળ સાથે, એટલે આર્મી, નેવી ને એરફોર્સ ત્રણેય સાથે મળીને એક્સરસાઇઝ ત્રિશુલ શરૂ કરી. એક્સરસાઇઝ ત્રિશુલ ગઈકાલે આપણે જય જોઈ ગયા હતા, રાઈટ? જોઈન્ટનેસ, આત્મનિર્ભરતા અને ઇનોવેશન. તો આ જય સ્ટ્રેટેજી મોદી સાહેબે આપીને એના આધારે આપણે એક્સરસાઇઝ ત્રિશુલ કરીએ કે ત્રણેય એકી સાથે કેવું પરફોર્મન્સ કરી શકે કોઈ દેશ ઉપર હુમલો કર્યો હોય તો. એના માટેની એક્સરસાઇઝ એટલે એક્સરસાઇઝ ત્રિશુલ. ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના વચ્ચે સંકલન વધારવા એક્સરસાઇઝ ત્રિશુલ, ત્રિસેવા કવાયત આપણે કરી છે. મોસ્ટ આઈએમપી યાદ રાખવું, પરીક્ષામાં પૂછાય. એક્સરસાઇઝ ત્રિશુલ. તો આ એક સ્ટ્રેટેજિક છે. લડાઈ શક્તિ અને ભારત પાકિસ્તાનની સરહદ ઉપર જે સુરક્ષાને લઈને જે કઈ પોઈન્ટ ઓફ વ્યૂથી માથાકૂટ છે એના માટે મોસ્ટ આઈએમપી છે. પણ આપણા માટે આ કામનું કે ભાઈ ત્રિશુલ, એક્સરસાઇઝ ત્રિશુલ, કવાયત ત્રિશુલ, તો કે ત્રણે સેનાને સાથે લઈ આવી. અને ખાસ કરીને કહું તો ગુજરાત અને રાજસ્થાનનો આટલા વિસ્તારની અંદર આ એક્સરસાઇઝ કરેલી છે પશ્ચિમી મોરચા ઉપર, રાઈટ? જે ખરેખર 30 ઓક્ટોબરથી 10 નવેમ્બર 2025 દરમિયાન ગુજરાત અને રાજસ્થાનમાં યોજાશે. તો આના રાજ્ય યાદ રાખવા. ગુજરાત અને રાજસ્થાન બેની બોર્ડર પાકિસ્તાન જોડે સ્પર્શે તો અહીંયા આનું આયોજન થશે. ચલો, વન વિસ્તારમાં ભારત વૈશ્વિક સ્તરે 9મા ક્રમે પહોંચી ગયું. 9મો ક્રમ વન વિસ્તાર.
રાઈટ, ખાસ યાદ રાખવું, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનો એક રિપોર્ટ આવ્યો, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એને એવું કીધું કે વન વિસ્તારમાં ભારત 9મા ક્રમે પહોંચી ગયું. વાર્ષિક વન વૃદ્ધિમાં 3જા ક્રમે છે. દર વર્ષે જે વનમાં વધારો થાય એમાં આપણે 3જા ક્રમે છીએ વાર્ષિક વન વૃદ્ધિમાં. પણ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના GFRA 2025 મુજબ ભારત વન વિસ્તારની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે 9મા ક્રમે અને વન વૃદ્ધિમાં 3જા ક્રમે. વનીકરણ અને સમુદાય આગેવાની હેઠળ લીલા પ્રયાસોમાં આપણે જે કઈ વન વધારવામાં પ્રયત્ન છીએ તો એમાં આપણે સફળ જઈ રહ્યા છીએ. બસ આ એક સિમ્બોલ મળી ગયો કે વિશ્વમાં 9મા ક્રમે પહોંચી ગયા. રાઈટ, વાર્ષિક વન વિસ્તાર કે દર વર્ષે વનમાં કેટલો વધારો થાય તો વધારા થવામાં આપણે વિશ્વમાં 3જા ક્રમાંકે છીએ. અને નરેન્દ્ર મોદી સાહેબના વિઝન હેઠળ આપણને આ ભારત દેશના પ્રાઇમ મિનિસ્ટરનું જે એક દૂરંદર્શી જે વિઝન છે એના હેઠળ આપણને આ સિદ્ધિ મળી છે એવું કહી છે. ચલો, નીતિ આયોગ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા કોઓપરેટિવ ફેડરલિઝમને ફોલો કરે. સ્ટેચ્યુટરી કે વૈધાનિક સંસ્થા નથી, થિંક ટેન્ક છે, સરકાર માટે વિચારવાનું કાર્ય કરે. 1 જાન્યુઆરી 2015ના રોજ આયોજન પંચની જગ્યાએ એની સ્થાપના કરવામાં આવી. આ નીતિ આયોગે WEP અને DP વર્લ્ડે વી રાઇઝ લોન્ચ કર્યું. વી રાઇઝ મહિલાઓની આગેવાની હેઠળ MSME માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો જે છે મહિલાઓની આગેવાની હેઠળને માર્ગદર્શન આપવા, વેપાર એક્સેસ કરાવવા અને વૈશ્વિક બજારને સમર્થન આપવા માટે વી રાઇઝ લઈ આવ્યા. વી રાઇઝ કેના માટે લઈ આવ્યા તો કે મહિલા આગેવાની હેઠળ જે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો છે એને મદદ કરવા માટે લઈ આવવામાં આવેલું છે. આ મહિલા એન્ટરપ્રેન્યોરને મજબૂત બનાવવા, સશક્ત બનાવવા નીતિ આયોગના મહિલા ઉદ્યોગ સાહસિકતા પ્લેટફોર્મ વુમન એન્ટરપ્રેન્યોરશિપ પ્લેટફોર્મ, આ મહિલા ઉદ્યોગ સાહસિકતા પ્લેટફોર્મ નીતિ આયોગનું જ છે. અને DP વર્લ્ડ સાથે મળી વી રાઇઝ મહિલા ઉદ્યોગને રીઇમેજિનિંગ ઇન્ક્લુઝિવ એન્ડ સસ્ટેનેબલ એન્ટરપ્રાઇઝ પહેલ જે છે એ શરૂ કરી. અને એવોર્ડ ટુ રિવોર્ડ માળખા જે છે એનો જ એક ભાગ છે. પણ આમાં એટલું બધું કઈ યાદ ન રાખો તો ચાલે. ક્લાસ 1, 2 ને ક્લાસ 3 બંને સેમ યાદ રાખો. વી રાઇઝ નીતિ આયોગ લે એવું મહિલા MSME ને મદદરૂપ થવા. હા બસ, બીજું કાંઈ નહીં. એશિયન યુથ ગેમ્સમાં ભારતે કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીત્યો. એશિયન યુથ ગેમ્સનું આયોજન અને એમાં કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીત્યો. ભારતની અંડર 18 એટલે કે 18 વર્ષથી નાની ઉંમરના છોકરા છોકરીઓની ગેમ્સ અને છોકરીઓની કબડ્ડી ટીમોએ બહેરીનમાં 2025માં એશિયન યુથ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. અણનમ દોડ અને રેકોર્ડ પ્રદર્શન સાથે પ્રભુત્વમાં પુનઃ સ્થાપિત કર્યું. મહત્વપૂર્ણ છે, યાદ રાખજો. એશિયન યુથ ગેમ્સની અંદર આપણે કબડ્ડીમાં ગોલ્ડ જીતા. ભારતે બહેરીનમાં આયોજિત એશિયન યુથ ગેમ્સમાં છોકરાઓ અને છોકરીઓ બંને પ્રકારના ગોલ્ડ મેડલ જીતીને યુવા કબડ્ડીમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું. એટલે છોકરા અને છોકરીઓ બંનેની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો અંડર 18માં અને બહુ સારું એવું પ્રદર્શન કર્યું. ભારતીય છોકરીઓની ટીમે ફાઇનલમાં ઈરાનને હરાવી 75-21 અને એશિયન યુથ ગેમ્સ કબડ્ડી ફાઇનલમાં અત્યાર સુધીનો સૌથી મોટો વિજય નોંધાયો. 75 પોઈન્ટ અને 21 પોઈન્ટ. ક્યાં તફાવત? તો સૌથી મોટો વિજય મળ્યો આપણને. ચલો, હવે કરંટ અફેર્સના પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર. નીચેનામાંથી વિધાનોમાંથી કયા વિધાન સાચા છે? અપટાની સિંગડા ડેટકો મુખ્યત્વે અરુણાચલ પ્રદેશમાં જોવા મળે. 2 રંગીન ડેટકા પશ્ચિમ ઘાટ કેરળમાં જોવા મળે. ક્લિનોટાર્સસ કાર્ટિપ્સ બંને સાચા છે. બંને વિધાનો મેં કીધું ને ડેટકાને બચાવવા માટેનો. સરદાર વલ્લભભાઈ પટેલ સંદર્ભે કયા વિધાન સાચા? 31 ઓક્ટોબર 1875માં નડિયાદમાં જન્મ. બોરસદ સત્યાગ્રહમાં નેતૃત્વના કારણે તેમને સરદારનું બિરુદ મળ્યું અને અખિલ ભારતીય સેવાઓની સ્થાપનામાં તેમના દ્વારા કરવામાં આવેલી હતી. પહેલું ત્રીજું, બીજું ત્રીજું, પહેલું બીજું, આપેલ તમામ. ચલો, કયું સાચું? પહેલું ત્રીજું. બોરસદ નહીં ભાઈ. કયો આવશે બધા કમેન્ટ કરી દેજો. હાલો, આઈની એરબેઝ સંદર્ભે કયા વિધાન સાચા? ગિસાન મિલિટરી એરોડ્રોમ તરીકે પણ ઓળખાય. ભારતનું પ્રથમ વિદેશી લશ્કરી સુવિધા એરબેઝ. POK અને નેપાળ સાથે સરહદ ધરાવે. એટલે ક્યાં POK ને ક્યાં નેપાળ? આ તો ખોટું જ છે. ત્રીજું એમનું મેં ખબર પડે એટલે પેલું બીજું આવી જાય. ચાબહાર બંદર સંદર્ભે કયા વિધાન સાચા? ઓમાનના અખાત પર આવેલું, હિન્દ મહાસાગર સુધીમાં સીધો પ્રવેશ ધરાવતા ઈરાનનું એકમાત્ર દરિયાઈ બંદર. ઈરાન સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતમાં ચાબહાર શહેરમાં આવેલું છે. કયું આવશે? આપેલ તમામ. જો પેલું સાચું, ઓમાનના અખાત પર આવેલું, હિન્દ મહાસાગર સુધીનો સીધો પ્રવેશ ધરાવતું ઈરાનનું એકમાત્ર દરિયાઈ બંદર જે ભારતે ડેવલપ કર્યું, મદદ કર્યું. 2002-3 થી આપણે માથાકૂટ કરતા હતા. ઈરાનના સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતના ચાબહાર શહેર પર આવેલું છે. બુર વેસ્ટનિક મિસાઇલ સંદર્ભે કયા વિધાન સાચા?
SSC-X9 સ્કાયફોલ તરીકે ઓળખવામાં આવે, નાટોએ નામ આપ્યું. તોફાન પેટ્રેલ પરથી રાખવામાં આવ્યું છે અને મિસાઇલને યુક્રેન દ્વારા બનાવવામાં આવી છે. એમનું મેં ખબર પડી, યુક્રેન પાસે અત્યારે દવા પીવાના પૈસા નથી, વિદેશી દેશોની મદદ ઉપર નિર્ભર છે, તો યુક્રેન ક્યાંથી આ બનાવે? રશિયાએ બનાવ્યું. એટલે પેલું બીજું એમનું મેં જવાબ આવી જાય. ચલો છઠ્ઠો, પશ્ચિમી મોરચા ઉપર ઇન્ડિયન એરફોર્સ અને નૌકાદળ સાથે કઈ ત્રિસેવા કવાયત શરૂ કરી છે? હાલો, આર્મી, ભારતીય સૈન્ય, ભારતીય એરફોર્સ એટલે કે અને ભારતીય નેવી, આ ત્રણેય સાથે મળીને કવાયત પ્રહાર, કવાયત વજ્ર, ઓપરેશન ત્રિશુલ કે એક્સરસાઇઝ ત્રિશુલ. જો ઓપરેશન ત્રિશુલ નહીં આવે, એક્સરસાઇઝ ત્રિશુલ આવશે. એક્સરસાઇઝ એટલે કવાયત ને ઓપરેશન એટલે આપણે જે ઓપરેશન કરીએ ઈ. વન વિસ્તારમાં ભારતના વૈશ્વિક સ્તરે કેટલામાં ક્રમે પહોંચી ગયું? હાલો, વિશ્વમાં ભારત વન વિસ્તારમાં કેટલામાં ક્રમે પહોંચ્યું? વનપાલ, વન રક્ષક, આ બધી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી. વિશ્વમાં 9મા ક્રમાંકે અને વન વૃદ્ધિમાં 3જા ક્રમાંકે. કોના દ્વારા વી રાઇસ પહેલ શરૂ કરવામાં આવી? નીતિ આયોગ, આરબીઆઈ, ગૃહ મંત્રાલય કે વાણિજ્ય મંત્રાલય? હેલું MSME, મહિલા MSME માટે છે નીતિ આયોગ. એશિયન યુથ ગેમ્સમાં કયા દેશે કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીતો ભાઈ? જાપાન, ઈરાન, ભારત કે પાકિસ્તાન? કોણે જીતો? એશિયન યુથ ગેમ્સમાં કયા દેશે કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીતો? યુથ ગેમ્સ આવે, એશિયન યુથ ગેમ્સ, તો કબડ્ડી આવે તો છોકરા છોકરીઓ બંને આવે, તો છોકરા ને છોકરીઓ બંનેમાં ભારત. હા, અને અત્યાર સુધીમાં છોકરીઓએ 75-21 સ્કોરથી સૌથી મોટો વિજય મેળવ્યો. એ યાદ રાખજો. આજના સેશનમાં અહીંયા સુધી રાખું. તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી દેજો. કાંઈ ન સમજાણું હોય તો હું સોમવારે ફરી વખત આવીશ. સોમવારે આપણે લાઈવ મળશું. સોમવારે આપણે શું મળશું? લાઈવ, રાત્રે 9 વાગ્યે. અને ત્યારે તમારા જે કાંઈ પ્રશ્ન હશે એ પ્રશ્નનો જવાબ તમને હું આપી દઈશ. એ પ્રશ્નનો જવાબ તમને હું આપી દઈશ. હા, જરાય મૂંઝાતા નહીં. ચલો, આજના સેશનમાં અહીંયા સુધી રાખું છું. જય હિન્દ, જય ભારત.